પાલિકાએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરમાં દબાણ અને ગંદકી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। કિશનવાડીથી ચાકુદપુરા રોડ પર આવેલા એસવી મોટર્સ ગેરેજ રસ્તા પર આડેધડ દબાણ અને ગંદકી ફેલાવવાના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી હતી। પાલિકાની ટીમે ગેરેજ સંચાલકને સ્થળ પર જ ₹50,000નો દંડ ફટકાર્યો હતો અને 12 કલાકની અંદર રસ્તા ઉપર ઉભેલા રાખેલા વાહનો દૂર કરવા અલ્ટિમેટમ આપ્યું હતું। પાલિકાએ ચેતવણી આપી છે કે નિર્ધારિત સમય મર્યાદામાં વાહનો નહીં હટાવવામાં આવે તો ટોઈનિંગ કરીને દૂર કરવામાં આવશે। પાલિકાના આકર વલણથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે। ભારત મિશન હેઠળ વિવિધ જગ્યાએ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। માનનીય કમિશનર સાહેબની સૂચના છે કે તમામ સિનિયર અધિકારીઓ પણ સવારે 7 સાડા 7 વાગે મોર્નિંગ વિઝિટમાં જાય અને કડક કાર્યવાહી કરે। તેના ભાગરૂપે આજ રોજ અમે સવારમાં મોર્નિંગ વિઝિટમાં હતા। તે દરમિયાન કિશનવાડીથી યાકુતપુરા રોડ જે છે તેના પર એક એસવી મોટર્સ નામના જે બિઝનેસમેન હતા તેમણે મોટા પ્રમાણમાં રોડ પર દબાણ અને ગંદકી કરેલ હોવાનું માલુમ પડતા તમામ અમારા અધિકારીઓ, દબાણ શાખાની ટીમ, આસિસ્ટન્ટ કમિશનર, રોડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર તમામ અધિકારીઓ સાથે મળીને એના પર કાર્યવાહી કરેલ છે અને તેને ₹50,000